હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ. 7:30 થઈ ગયા. ગુડ મોર્નિંગ. પપ્પા તો જ્યાં ઓફિસ. હા, વોદરા આયા હવે. વોદરા આયા એટલે બોલાજી એ ખાલી તો તોડ લેવા દે. ખાઈ જશે ને કરતું બધી ને તો ખર્ચે જે પાસે પાણી નહીં આવ્યું ના તો બંધ થઈ ગયું ફોન તો આપણે શું કરવાનું બંધ થઈ ગયું તો હું તું બ્રશ કરજે પછી ઓય ઉપર ચડી જશે દેજ સાફ કરી મૂકી દઈએ હે ચલો મળીએ ફ્રેશ થઈ કોમ કરવાનું. અત્યારે પતી જાય પછી એમ કાલે કરીને ના પતો પડી રે પછી કાલે કરી દઈએ ને તો કાલ થાય જ નહીં. કાલ થાય જ નહીં પછી હવે આપણે કરી દીધું હોય ને એટલે એમ થઈ જાય કે પતી જોઈએ. 9:30 થઈ ગયા અને બધું કાઢ્યું ઉપરથી સાફ કરવા માટે. અડધું તો કરીને મૂકી દીધું નહીં. જે જરૂરી વસ્તુ બધી રાખીશ, બાકી હવે જે નાખવાની હોય એ નાખી જ દેજો મમ્મી. ભરી ના રાખી એ તો બધું પીલું એ હા ને એમાં તો પેલી બધી ગિફ્ટ મળેલી એ હા. તો ચલો મળીએ આગળ. તો 12 વાગી ગયા અને આ બાજુ મમ્મી હે ને તે બધું કોમ મૂકીને ગેમને પહેલું પ્રાધાન્ય આપો. આ બાજુ મેં આ બધું એવું પડ્યું હોય ને હોય કાં હજુ તો લોટ બાંધવાનું બાકી છે. રોટલી નહીં કરવાની તે તારે કચરો તારે જ કાઢવાનો. હું તો લોટ બાંધીને રોટલી કરવાનું કહું. શાક બનાવી દીધું આ બાજુમાં. સબ્જી તૈયાર થઈ જાય. કચરો વાળવાનો પછી કરીશું પૂતું થાય તો. જેમ કે હજુ રસોડું સાફ હજુ પેલું બધું સાફ કરવાનું. રસોડામાં વાળો જે આરસનો ભાગ હોય ને એ બધું સાફ કરી દઈએ. આ વાળું અને આ વાળું થાય તો એ કરી દેવાનું. ખાધા પછી જેટલું થાય એટલું કરવાનું નહીં. પપ્પાએ કદાચ આવતા હશે હવે. बार 45 થઈ ગઈ હે. અંદર ઘડિયાળ દેખાય અંદર આપણે જે ગયા જરા એ હજુ તો દૂધ છાશને અહીં છે. દૂધ છાશ છે, આપણે દૂધ લઈ લઈએ. છાશ તો આજ નહીં લાવવાની એટલે આ દૂધ આપણે 2 થેલી લઈ લીધી બરાબર. અને આ બાજુ આ બેન છે ને અહીંયા રોટલીનો લોટ અહીંયા ચોળવા બેઠા એટલે જો રમશે રે. લોટ ચોળે જા ને રમે જા સમજો પડી. અને પછી આવશે ઘરમાં. લાઈટ નહીં. બટાકા ડુંગળી લીધું. ડુંગળી તો કાચી હારી હજી ડુંગળી કાચી આવે બોલો. બટાકા હારા. બટાકા ડુંગળી લઈને મૂક્યું હા. અને અહીંયા લોટ ચોળવાનું કામ ચાલુ. હવે આપણે જઈશું અંદર જઈએ અને જોઈએ કે શું કરે છે પોતું. એમ આવું બધું આ મૂકી દઈએ આપણે. એ આપણે મૂક્યું અને અહીંયા આ જો થાક કોમ પડ્યું હજી તો 12 વાગી ગયા ને હજુ તો શું થયું શું કહે મમ્મી? ખબર નાખી દેશે પેલા. હા એ તો વાસણ ક્વોન્ટિટી જેટલી નહીં જોવાનું. અને આ બાજુ
ટેબલ ને બેબલ ઘરમાં લાવ્યા તે શું કર્યું? કોઈ સાફ સૂફ કર્યું? શું બધું હે? હાથે કરીને થાક્યા? કંઈ વાંધો નહીં હેડા. આ બાજુ આપણો બ્લોગ ચાલી રહ્યો હોય અને આ બધું કચરાનું કામ ચાલે છે. આપણે આ લાયા છીએ, હવે રોધવાનું છે, ચણા થાય એટલે લઈએ હવે. હા, સબ્જી બની ગઈ એમ? શું બનાવ્યું? તો રીંગણાનો ઓળો બનાવે છે. આ દાણી કોણ લેતો આવ્યું? હા, આખા ધાણા છે, આખા ચણ્યા છે. આ બાજુ અહીંયા છે, આ બાજુ ચીકુને પડ્યું હોય. પ્રસાદ કને આલી? આજુબાજુ સલાડ તૈયાર થઈ ગયો. તો ચલો હવે થોડી વારમાં જમવાનું બનશે. બેન હજી લોટ ચોળી રહ્યા છે, લોટ ચોળાશે પછી રોટલી બનશે અને પછી આપણે જમવા બેસીશું. તો જમવાનો ટાઈમ થાય ત્યાં સુધી વ્લોગમાં બનાવી રહેજો અને અમારા વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને આખા વિડીયો જુઓ. ગમતા હોય તો કોમેન્ટ કરો. મળીએ આગળ. તો 1:30 થઈ ગયો, જમવાનું તૈયાર થઈ ગયું. ઓળો બનાવ્યો, મરચાં, સલાડ, છાશ, દહીં, રોટલી. તો ચલો જમી લઈએ. લીંબુ બેટા તો 5:30 થઈ ગયા. મમ્મી રોટલો નહીં ખાધો ને કઈ ગેન ચડી ઓળો ખાઈ. આ બાજુ વાસણ ઘસાયા, હા વાસણ મૂકાયા અને આ ગોડો હવે સાફ કરી દઈશું. બધું ના કોમની વસ્તુ કાઢી દઈશું ને, એટલે બીજું કોક મૂકતા ભાવ. ચલો મળીએ, બધું સાફ સફાઈ કરી. ખાવાનું તો કોઈની ઈચ્છા હશે નહીં આજ તો, ચમકો બધા એવું ખાધું જોરદાર. ચલો મળીએ આગળ. 6:30 થઈ ગયા. આ બાજુ મમ્મી કેરી કાપો, ખાઈશું હવે કાચી કેરી. આના રસોડામાં કરી દીધું હો, આ બધું સાફ કરીને ગોઠવી દીધું હો. તો પપ્પા હવે આવતા હશે તો સુધી અમે ખાઈશું કેરી. થોડી પાકી જઈએ ને. પેલી એક પડી હે ને, કાલ ચટણી બનાવી દે. પેલી બનાવી તો હું આજ ખાઈ જઈ બધી. તો ચલો મળીએ આગળ. બોલ, બાલ મંદિરમાં વેકેશન પડ્યું તારી? ના, કેમ નહીં પડ્યું? કાલે નહોતું પડ્યું ને એટલે. મમ્મી મોકલે ને રોજ બાલ મંદિરમાં, કેમ મોકલે? મસ્તી કરે એટલે ને. અને તારું રિઝલ્ટ શું આવ્યું? પાસ થયો કે ન પાસ થયો? પાસ થયો. પાસ થયો. કોને કર્યો તને પાસ? મમ્મીએ. મમ્મી કે ટીચરે? મમ્મી. મમ્મી બાલ મંદિરમાં પાસ કરવા આવે કે ટીચર કરો? મમ્મી. મમ્મી ના કરો. ટીચર મારી મમ્મી મેકવા આવે ને હા. એટલે ટીચર પાસ કરી દે મને. અને તું શું ખાઈને આવ્યો હાલ? સુકડી. હાલ અત્યારે ઘરેથી શું ખાઈને આવ્યો? તરબૂચ. તરબૂચ. પેટ ભરીને ખાધું ને? હવે બીજું કંઈ ખાવું? ચમ રાતે ખાવાનું ખાવાનું? રાતે તો બનાવતો શીખવાડે ને. કોને શીખવાડે તું? તમા મને હું બનાવતા શીખવાડે? મસ્ત બનાવતો શાક, મોટું શાક રોટલી. મોટું શાક પણ શેનું શાક? આ એમ નહીં, કઈ સબ્જીનું શાક બનાવતા શીખવાડે? કોબી, ભીંડા. આપણે મોટા નહીં એ તે. આપણે મોટા, પણ તું મને કઈ શાકભાજીનું શાક બનાવતા શીખવાડીશ? બટાકા, રીંગણ, ભીંડા શું શીખવાડીશ? એ બટાકા, ભીંડા, કોબી એવું બધું શીખવાડે. એવું બધું શીખવાડે? બટાકા ભીંડા ચોથી આયા. ભીંડા નાખો બટાકા કોક કોક. આ રિસાન શીખવાડશે ને મને. હા, ભીંડા ને બટાકા કાપવાના ના નાખવાનું પડે. અને રોટલી? લવિંગ, રોટલી? મરી, મરચું, મીઠું બધું નાખવાનું શીખવાડે. લોટ બાંધતા શીખવાડે? કઈ બનાવાય? હા, પણ એમ બનાવવાની? લોટ કઈ રીતે છોડાય? લોટ એક હાથથી ઓમ ઓમ જ ખાલી ઓમ 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 દબાવવાનું. એ બોધવાનું. એવું બધવાનું? સારું, તને ક્યારથી શીખવાડવા આવે? કાલે રાતે આવે? સારું. પહેલા દાદી તો શીખવાનું બરાબર. મારા ઘરડા દાદી તો આ મંજુ દાદી નો દાદી એની લાગતી તો આખો તો કરો બોલો મારવા લે તો જ લાગો. બોલો બીજું કોઈ બોલવું? અને તાર જવાનું નહીં તાર નાની ઘેર? કાલે જોઈએ. કાલે રોજ કાલે કાલે કરો. મેં તને કીધું તું આકાશવાળા દિવસે. હે
આકાશવાળા આકાશવાણી હશે તો આ તાણું આ ઉપર આકાશ મામા ના હાર્દિના વાયર સૌથી મોટા નાના મામા નું નામ આકાશ મામા આકાશ તો આ ઉપર હું કેવું નામ આકાશના ઉપર તો આકાશ જ હોય ને તો આકાશ વાળો દિવસ કેવો થાય અને આ તું શું કરે અમારો હાથમાં આકાશ વાળો એવો ચૂંચો હોય ને હા. એટલે એ હવાવું ઘેરો હોય બોલાવ તું બસ બીજું કાલે આવો પોણા થઈ ગયા પપ્પા હાલ આવ્યા ઓફિસથી બેઠા હતા આસ્તે ફોન તો બેઠા થોડી વાર પછી હમ. આ બાજુ ખીચડી થાય કાલ 7 તારીખ કરવાની હા કાલ 7 તારીખ ઓવ 7 તારીખે મેં જમવા જવાનું શાક બની ગયું અને ખજૂર કટ કરીને રાખીએ લાડુ બનાવવા માટે ચાંદમે બીણ આવતું નતું ને ત્યાં જ તો કટ કરી દીધી ખજૂરના તો હજુ તો ખાવાનું બને હા જો કે મારે તો ખાવું નહીં હા નહીં બસ તો ચલો મળીએ જમતી વખતે તો 8:30 થઈ ગયા જમવાનું તૈયાર થઈ ગયું મિક્સ સબ્જી બનાવી મરચાં ને ખીચડી રોટલી નહીં બનાવી ની તો લાયા તો નહીં તો ચલો જમી લઈએ તો 10 વાગી ગયા આ બાજુ મેં લાડવા બનાવી દીધા ખજૂરના લાડવા ભગવતીના દેવડા દુપટ્ટો લેવો હોય ના ના ફોન તો મૂકી દીધો મમ્મી હે ના વિડીયો જોતી હતી તો ચલો હવે થોડી વાર પછી જઈશું ઉપર જો કે હું તો હાલ જ જઉં મમ્મીને આવશે મોડા થોડા એસીને ઠંડી હવા આવશે પછી કે મને ઊંઘ નહીં આવતી તો એની ઊંઘ આવે તમને કાલ આવી સારું કહેવાય મને તો કાલ અનખન શી ખબર આમ ઊંઘાતું જ નહોતું એટલે ઊંઘ આવી હતી પણ આમ કપડાં હરખા ના રહે ને આમ પેલી પાટી ચોટી જાય તો ચલો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય